ગુડ મોર્નિંગ. ધોરણ 12 ચેપ્ટર 4 ઈ કોમર્સનો પરિચય. ચલો, ઈ કોમર્સની અંદર જ હવે આજે આપણે છેલ્લા સેક્શનમાં આવી જઈએ છીએ. ભારતમાં ઈ કોમર્સનો વિકાસ કેટલો થયો છે એ વિશેની માહિતી લઈએ. તો જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે ને એ પ્રમાણે ભારતમાં ઈ કોમર્સનો પણ વપરાશમાં નોંધપાત્ર રીતે વિકાસ થઈ રહ્યો છે, વૃદ્ધિ થઈ રહી છે. લોકોના વ્યવહાર કરવાની જે પદ્ધતિ છે ને એને સફળતાપૂર્વક બદલાઈ રહી છે અને લોકો ઓનલાઈન ખરીદ અને વેચાણ કરવાનું તેમજ ઉચ્ચ પ્રકારના સાધનોને લઈને જે કંઈ પણ જૂની બુક્સ છે કે તમામ કોઈ પણ વસ્તુઓ છે જે કંઈ પણ ખરીદી કરવી છે એ માત્ર એક ક્લિકિંગ કરવાથી મેળવી શકે છે. એવી પદ્ધતિ આજે ઉપલબ્ધ છે. ઈ કોમર્સ માટે લાખો લોકોને નવી ક્ષિતિજો ખુલવાની એ તક આપી રહી છે. બરાબર, એટલે ભારતમાં ઈ કોમર્સનો વિકાસ પહેલાંની પ્રમાણમાં ઘણો સારો છે. આગળ જોઈએ, ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને વધારે અનુકૂળ બનાવે છે. તમે કોઈપણ પ્રકારની ઓનલાઈન ખરીદ વેચાણ કરવું હોય તો ઉત્પાદન અને સેવામાં પણ બહુ વિવિધતા આવી છે. બરાબર છે. ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું છે. લોકોની જીવન પદ્ધતિ, વપરાશની જે કે પણ રીત છે, તે ગુણવત્તા છે, વિચારધારા છે, જથ્થો છે, એ બધામાં હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. તો એના મુખ્ય પરિબળો કયા છે? કેમ એકદમ ભારતમાં ઈ કોમર્સનો વિકાસ થઈ ગયો છે, કેમ વૃદ્ધિ થઈ રહ્યું છે? તો પહેલું તો જોવાનું કે અહીં દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ ઇન્ટરનેટનું જોડાણ આવી ગયું છે. બધે જ હવે લોકો નેટ વાપરતા થઈ ગયા છે. બધાની પાસે એન્ડ્રોઈડ ફોન છે અને એની સાથે એની અંદર 3G 4G સર્વિસો પણ આપવામાં આવી છે. ખાસ કરીને જીઓ સર્વિસ જ્યાંથી સ્ટાર્ટ થઈ છે ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરનેટની અંદર બ્રોડબેન્ડ છે, થર્ડ જનરેશન છે, એની સેવાઓ છે. લોકો લેપટોપ વાપરતા છે, સ્માર્ટફોન થયા છે, ટેબ્લેટ છે, ડોંગલ વગેરે જેવી આધુનિક તકનિકનો આજે ઉપયોગ કરી રહ્યા છે. એટલે માત્ર ડેસ્કટોપ પીસી નહીં, પણ હવે નાના નાના લેપટોપ પણ લોકો બધા પોતાની પાસે રાખતા થાય છે અને ઓનલાઈન એ કામ કરી રહ્યા છે. આગળ, ઉત્પાદનનો વિસ્તાર પણ હવે બહુ જ મોટો વધી રહ્યો છે. એટલે કે લોકોની ડિમાન્ડ વધે છે, એની સાથે ઉત્પાદનના જથ્થામાં પણ વધારો થયો છે. આ સાથે મોબાઈલ સાધનોનો ઉપયોગ વધ્યો છે. હવે પરંપરાગત ખરીદી માટે જે આપણું જીવન વ્યસ્ત હતું, વાહન વ્યવહારની ગીચતા હતી અને સમયનો અભાવ પણ હતો. બરાબર, બધાની પાસે રૂટીન ખરીદી કરવા માટે ટાઈમ નહોતો. તહેવાર સિવાય લોકો ખરીદી કરવા જતા નહોતા. બીજું કે વાહન વ્યવહાર પણ જાવ એટલે ગીચ રહેવાનું, તો બધી જગ્યાએ તકલીફ પડવાની વાહન વ્યવહારની, પછી સમય પણ એટલો જતો હતો. તો એને લઈને પણ હવે આજે ઈ કોમર્સનો વપરાશ વધી ગયો છે. બીજું કે મધ્યસ્થીઓ દ્વારા જે કંઈ પણ છૂટક વેપાર માટે જે માલ સંગ્રહ કરવામાં આવતો હતો એ પણ હવે બંધ થઈ ગયો છે. સ્થાયી મિલકતમાં પણ ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે હવે વસ્તુ વેચાણ થાય છે, કેમ કે વચ્ચે કોઈ મધ્યસ્થી નથી એટલે માલનો સંગ્રહ કરવો પડે છે. ડાયરેક્ટ ડીલિંગ કસ્ટમર સાથે કરવામાં આવે છે. એટલે પહેલાં બધા પ્રોબ્લેમ થતા હતા કે માલ સંગ્રહ કરીએ કે પછી એને ધ્યાન રાખવાનું, એને મેન્ટેન કરવાનું, એ બધું હવે ઘટી ગયું. બરાબર છે. ઓનલાઈન વર્ગીકૃત સાઇટ, આ બધા પ્રોબ્લેમ્સ હતા ને એટલે હવે ઓનલાઈન શું કહેવાય વેચાણ વધી ગયું છે. ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં પણ થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ થતું હતું. બરાબર છે. તો એ પણ એને લઈને પણ હવે શું થયું કે ઓનલાઈન થવાથી ફ્રેશ અને નવી વસ્તુ તમને માર્કેટમાં જોવા મળે છે. ત્યાર પછી eBay છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે વગેરે જે અનેક સાઇટ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો વિકાસ પણ થયો છે. હવે આ બધી સાઇટો જે છે તમે જોશો, આ તો 2-3 સાઇટ છે, પણ હવે ઇન્ટરનેટની બધી જ સાઇટો હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. નાનામાં નાનું કોઈ પણ તમે વ્યવસાય ચાલુ કરવા માંગતો હોય તે પણ તમે ઓનલાઈન કરીને તમારી એપ બનાવીને વેચાણ કરી શકો છો. બરાબર છે. એટલે અને તેમાં કોરોના લીધે તો હવે લગભગ બધી જ વસ્તુ માટે એપ બની ગઈ છે અને એ તમે ડાઉનલોડ કરી નાખો અને તમારા ખરીદ વેચાણના વ્યવહાર કરતા હો છો. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો વિકાસ અત્યારે મોડો કહી શકીએ નહીં. જ્યારે બુક છપે ત્યારે એવું લાગે કે મોડો છે, પણ અત્યારે તો સખત ઇન્ટરનેટનો ઈ કોમર્સનો વિકાસ થઈ ગયો છે અને એમાં પાછા નવા પ્રવેશની વિપુલ સંખ્યા પણ થઈ ગઈ છે. એટલે પહેલાં કરતાં અભૂતપૂર્વ ગતિથી હવે વિકાસ થઈ રહ્યો છે. ઢગલાબંધ સાઇટો, ઇવન ફૂડ માટેની સાઇટો હોય છે કે ગાર્ડનિંગની સાઇટો છે, કોઈ બી ફ્લિપકાર્ટ છે, eBay છે, ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, પછી Myntra.com છે, ડોમિનોઝ છે, પેટીએમ છે, જબોંગ છે. આ તો મેં તમને ઘણી કાંઠી સાઇટ કીધી. લગભગ બધી જ હવે ઓનલાઈન દુકાનો અસ્તિત્વમાં આવી રહી છે. આગળ જોઈએ કે છૂટક વેપારીઓને માલ ખરીદતી વખતે તાત્કાલિક ચૂકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. પહેલાં તો ચૂકવણી કરવા માટે એક જ વસ્તુ હતી, કોડ. હવે તો તમે ઓનલાઈન પણ ચૂકવણી કરી શકો છો અને એની સાથે આપણે તાત્કાલિક કોડ રિટર્ન એટલે કે કેશ ઓન ડિલિવરી પણ અહીં લોકપ્રિય બની રહી છે. લગભગ 80% ભારતીય ઈ કોમર્સ વ્યવસાયમાં માલ મેળવતી વખતે તાત્કાલિક ચૂકવણીની વ્યવસ્થા થાય એને માટે પ્રયત્ન કરતા હોય છે.
પણ હવે ઓનલાઈન તો થતું જ હોય છે, પણ એની સાથે તમે કોડની સાથે તમે બીજી ઘણી બધી ચૂકવણીની વ્યવસ્થા છે કે એના મારફત તમે ચૂકવણી કરી શકો છો. ઓનલાઈન છૂટક વેપારની દ્રષ્ટિએ જોતાં આ એક ખર્ચાળ છે, કેમ કે જ્યાં સુધી માલ મોકલવા ના આવે ત્યાં સુધી જે કંઈ પણ વેચાણ માટે વસ્તુ કે મૂકી છે એના નાણાંની જોગવાઈ દરેક વ્યક્તિએ રાખવી પડતી હોય છે. ગ્રાહક માટે તાત્કાલિક ચૂકવણીની સુવિધા પણ ઘણી વખત એવું બને કે અસ્વીકાર કરી નાખે. ઘણી વખત તમે વસ્તુ લાવો છો, તમે પૈસાની પેમેન્ટ કરવાની ના પડો કે ભાઈ અમે વ્યવહાર નથી કર્યો, તો એવા પણ થોડા જોખમ રહેતા હોય છે, પણ એ બહુ ઓછું થઈ ગયું છે. હવે કોડ બી અવેલેબલ છે અને ઓનલાઈન નેટ બેન્કિંગ મારફત પર ચૂકવણી થઈ જતી હોય છે. ઉદ્યોગ નિષ્ણાતો ભારતમાં ઈ કોમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. એમાં ઘણા પડકારોનો સામનો પણ કરવાનો હોય છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વનિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઈ કોમર્સ સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે અને હવે લોકો કામ એ જ રીતે કરી રહ્યા છે. ભારતમાં ઈ કોમર્સ દિન પ્રતિદિન વધતું જાય છે. આગળ જોઈએ ઈ કોમર્સના ફાયદા અને ઈ કોમર્સના ગેરફાયદા. પહેલો લઈશું ફાયદો. તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક સંસ્થા પોતાના વિકાસ માટે કંઈક ને કંઈક નવું કરતી જ હોય છે. અનેક પ્રકારની નવીન આકર્ષક યોજનાઓ તૈયાર કરે છે. એટલે આજે એવી સફળ સંસ્થાઓ શોધવી મુશ્કેલ છે કે જે કોમ્પ્યુટરનો પોતાની પ્રવૃત્તિ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ ના કરતી હોય. ઈ કોમર્સ માટે દરેક ગ્રાહક સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. અને પાછું એની સાથે તમને ઝડપી બ્રોડબેન્ડની સેવાઓ પણ મળી રહી છે. એટલે નવા વિનિયોગ માટે ઘણા વર્ષોથી ઈ કોમર્સના વેચાણમાં હવે વધારો થઈ રહ્યો છે. ઈ કોમર્સનો પહેલો ફાયદો છે અવિરત સમય સાથેનો વ્યાપાર વ્યવસ્થા. 24 hour અને 7 days. ઈ કોમર્સ માર્ટની મદદથી આપણે કોઈપણ સ્થળે કોઈપણ સમયથી ખરીદ વેચાણ કરી શકીએ છીએ. વ્યવસાય પ્રવૃત્તિ માટે કોઈપણ સમયનું બંધારણ અહીં રહેતું નથી. દિવસમાં કોઈપણ સમયે ગ્રાહક ઓનલાઈન ખરીદી કરી શકે છે અને ઓર્ડર પણ આપી શકતું હોય છે. એનો ઓર્ડર સ્વીકારવામાં પણ આવતો હોય છે. ઓછો ખર્ચ. સ્વાભાવિક છે કે ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગને કારણે માર્કેટિંગ અને વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને એના જેવી અનેક પ્રવૃત્તિઓમાં ખર્ચ જે થાય છે એ ઘટે છે. સ્થાનિક વ્યવસાયમાં કરાતા મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ પ્રમાણમાં કેવું છે? ઓછું છે. પ્લસ તમે સાઇટ તૈયાર કરો એટલે એક જ વખત તમારે ઇન્વેસ્ટ કરો અને પછી તમે સાઇટનો વ્યૂ જેટલી વખત હોય એ પ્રમાણે તમને ધીમે ધીમે ભથ્થા પણ મળતા રહેતા હોય છે. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાયમાં દુકાન શરૂ કરવાનો ખર્ચ, માણસોને રોકવાનો ખર્ચ, વસ્તુને તમે લાવો છો તો તેને માટેનો ખર્ચ, એ બધું રોકાણનો ખર્ચ, સંગ્રહનો ખર્ચ, એ બધું અહીં જોવા મળતું જ નથી. પ્લસ કોઈ વચ્ચે મધ્યસ્થી પણ નથી. કોઈ તમારે ખાસ ટ્રેનિંગ્સ રાખવા નથી. ડાયરેક્ટ અહીં ઉત્પાદનનું વેચાણ જથ્થાબંધ વેપારીઓ મારફત ડાયરેક્ટ તમારે ગ્રાહક સાથે ડીલિંગ કરવાનું હોય છે. કોઈ મધ્યસ્થી કે વિતરક ન હોવાથી ગ્રાહકને પ્રમાણમાં ઓછા ખર્ચે ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો અહીં લાભ મળતો હોય છે. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. સ્થાનિક દુકાન માત્ર કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતી સીમા રહિત જ વિસ્તરેલી હોય છે, જ્યારે ઈ કોમર્સમાં વ્યવસાયને તાત્કાલિક અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. પરંપરાગત માર્કેટમાં કોઈપણ યોજના દ્વારા આ શક્ય નથી. નવા બજારની રચના સહિત સંભવિત ખરીદદારો સુધી સરળતાથી પહોંચી શકવાની ક્ષમતા એ ધરાવે છે. વ્યવસાયની વેબસાઇટ બનાવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરીને વૈશ્વિક વિસ્તાર સુધી તમે કોઈપણ વસ્તુ પહોંચાડી શકો છો. એ ઇઝી બનતું છે, કેમ કે દરેક સ્તરે અહીં ભૌગોલિક વિસ્તારની કોઈ મર્યાદા નથી. દુનિયાના કોઈપણ સ્થળેથી તમે કોઈપણ વસ્તુ ખરીદી શકો છો. બરાબર. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. ગ્રાહક સાથે આપણે અહીં પ્રત્યેક સંવાદ થાય છે, જેને લઈને ઉત્પાદનની કિંમત છે, એનો જથ્થો છે, વિશેષતાઓ છે અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી લાવી શકાતો હોય છે. જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે. જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય શરૂ કરે છે એમના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી એક સ્પર્ધાત્મક લાભ છે. ઓનલાઈન ગ્રાહક સેવા ને ગ્રાહક વધુ પસંદ કરે છે. ઈ કોમર્સ વધુ સારી અને તાત્કાલિક ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે. વ્યાપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકની ઈમેલ દ્વારા કરી શકે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીનું નિવારણ પણ આવી શકાતું હોય છે. એટલે એક વખત તમે વસ્તુ ખરીદી એટલે અહીં સેવા પૂરી થઈ જતી નથી. ત્યાર પછી તમે એ વસ્તુ બાબતે કોઈપણ પ્રકારની કમ્પ્લેન હોય, ફરિયાદ હોય, તમે ઓનલાઈન એની માટે ફરિયાદ કરી શકો છો અને ઓનલાઈન જ એ ફરિયાદ પ્રમાણે તમને સોલ્યુશન પણ મળી જતું હોય છે. એટલે વધુ ગ્રાહકોને આકર્ષવા માટે, સ્પર્ધામાં ટકવા માટે વધુ સારી ત્વરિત સેવા આપવી એ પણ દરેક વેપારીની અન્ય અગત્યની ફરજ છે. જૂથ કાર્ય. ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ, એક કરતાં વધુ સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે. આનું એક ઉદાહરણ મેલ છે, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા
વિતરકો, વેપારીઓ, ત્યાર પછી ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થયો છે. વધુ સંવાદ વધુ સારું પરિણામ આપી શકે છે. બરાબર છે. એ એક ફાયદો જૂથ કાર્ય, કેમ કે તમે જેટલું ફાઇન ગ્રુપમાં કાર્ય કરશો એટલું તમારા માટે સારું રહેતું હોય છે. આગળ જે ઝડપ. પરંપરાગત પદ્ધતિની તુલનામાં ઈ કોમર્સમાં વ્યવસાય ઘણો ઝડપી છે. ઓનલાઈન વ્યવહારોને કારણે સંસ્થામાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે, જે વ્યવસાયની ઝડપમાં વધારો કરતો હોય છે. કેમ કે ઝડપથી વસ્તુ તમે ઓર્ડર આપો એટલે ઓર્ડર બને ઝડપથી વિતરક દ્વારા એ ઓર્ડરને મોકલી આપવામાં આવતો હોય છે. સમયનો વ્યય થતો અટકે છે. વિતરકો તાત્કાલિક માલનો ઓર્ડર મેળવીને એના પર કાર્ય શરૂ કરે છે અને આપેલો ઓર્ડર્સને યોગ્ય સમય મર્યાદામાં પહોંચાડવા માટે પ્રયત્ન કરતો હોય છે. આમ ઇન્ટરનેટ પર આપવામાં આવેલ માહિતીને અવારનવાર બદલી શકાય છે. આ સુવિધાની મદદથી સંસ્થાના ઉત્પાદનો અને સેવામાં થતા ફેરફાર વિશે ગ્રાહકને તાત્કાલિક જાણકારી પણ આપી શકે. નવીન તક જે હોય છે, નવીન તકો એનો લાભ તમે અહીં લઈ શકો છો. ઈ કોમર્સ સમાજની નીચે ઠારનો લાભ પણ પૂરા પાડે છે. ઘર છે, કાર્યાલય છે કે કોઈ પણ ખરીદી કરી શકાય છે. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો થવાનો છે. આરોગ્યલક્ષી સેવાઓ પણ અહીં મળી જતી હોય છે. ડિસ્ટન્સ લર્નિંગ, જે લોકોને દૂરસ્થ શિક્ષણનો લાભ લેવો હોય એ પણ અહીં એના દ્વારા અભ્યાસ કરી શકતું હોય છે. આ એના બીજા સામાન્ય ફાયદા છે. ઈ કોમર્સની મર્યાદા. પહેલું તો ઈ કોમર્સની મર્યાદા બે સિક્કા છે, સિક્કાની બે બાજુ હોય છે. ફાયદા છે તો એની સાથે ગેરફાયદા પણ છે. પહેલું આવે છે પરંપરાગત પરિવર્તનનો પ્રતિકાર. પહેલી મર્યાદા એ થઈ કે વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ કરવું પડે છે. પહેલાં તો દરેકને ચેન્જીસ લાવવું ને એ જ એક અગત્યનું છે. માઇન્ડ ચેન્જ કરવું, ધંધો ચેન્જ કરવો આજે સામાન્ય વસ્તુ નથી. તો પરિવર્તનનો પ્રતિકાર કરવો એ દરેક વ્યક્તિ માટે ટફ પડતું હોય છે. એ સહન કરવું પડે છે. લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય એવા વ્યવહારોની આદત પાડવી પડતી હોય છે. બરાબર. ત્યાર પછી બીજો આવે છે પ્રારંભિક ખર્ચો. ઈ કોમર્સની નવી તકો માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ પણ અહીં કરવું પડતું હોય છે, જે સંસ્થાની મૂળભૂત વ્યવસાયિક પદ્ધતિઓ બદલી નાખે છે. હાર્ડવેર અને સોફ્ટવેરની તકનિકમાં મૂડીરોકાણ પણ જરૂરી બને છે. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવી પડતી હોય છે. એનો ખર્ચો છે. બીજો છે સુરક્ષા. ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી અગત્યની બાબતો છે સુરક્ષાની. સંસ્થા કે વ્યક્તિ સંબંધિત જે કંઈ પણ માહિતી અહીં પૂરું પાડવામાં આવતું હોય છે એનું ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય છે અને અનધિકૃત ઉપયોગથી એનું રક્ષણ થવું પણ જરૂરી બનતું હોય છે. ઇન્ટરનેટ વૈશ્વિક ઉપયોગ પણ પૂરો પાડે છે, પરંતુ સંસ્થાઓએ દૂષિત ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ અને સાથે પોતાની માહિતીને પૂરી પાડવામાં આવતી હોય છે તો એ માહિતીને સુરક્ષા આપવી પણ ખૂબ જ જરૂરી છે. સુરક્ષાનો અહીં અભાવ જોવા મળે છે, કેમ કે ગ્રાહક પોતાની ખાનગી માહિતી અહીં પૂરી પાડે છે. ગોપનીયતા નથી રહેતી. બરાબર. ગોપનીયતા, ગ્રાહકની ગોપનીયતા એક ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અટકે છે. કેટલીક સંસ્થાઓ, અન્ય માર્કેટિંગ સંસ્થાઓ તેમના ડેટાબેઝની માહિતી વેચી પણ દેતી હોય છે, જેનો દુરુપયોગ કરીને ગ્રાહકો પાસેથી બિનજરૂરી ખોટા મેલ મોકલવામાં આવતા હોય છે. હેકર્સ દ્વારા પણ ઇન્ટરનેટ પર માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરવામાં આવતો હોય છે. ક્રેડિટ કાર્ડથી પણ છેતરપિંડી કરવામાં આવતું હોય છે અને આર્થિક નુકસાન પણ પહોંચતું હોય છે. આમ હેકર્સ વાયરસ વિગતોનું સ્થાનાંતર કરીને વ્યવહારોમાં જોખમો ઊભો કરે છે, તો તેની સામે સુરક્ષા પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. વિશ્વાસનો અભાવ. કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી, ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, ચૂકવણીની સુરક્ષાના અભાવ વગેરે કારણસર ગ્રાહકોમાં ઈ કોમર્સ પ્રત્યે એક જાતનો અવિશ્વાસ જોવા મળે છે. ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું પણ મુશ્કેલ બનતું હોય છે. પરત કરેલ માલનો વહન ખર્ચ કોણ ભોગવશે? વેપારી કિંમત પરત કરશે કે નહીં? અને ઉત્પાદન તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચશે કે નહીં? આ બધા પ્રશ્નો ઓનલાઈન ઈ કોમર્સના વ્યવહારમાં રહેતા હોય છે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય. સ્થાનિક દુકાનમાં આપણે ઉત્પાદનની ખરીદી કરીને તાત્કાલિક સાથે જ માલ લઈ જાય છે. જ્યારે ઈ કોમર્સનો ઉપયોગ કરીને આપણે એક વખત ઓર્ડર આપીએ છીએ, આપણે એમ પણ કહીએ છીએ કે ડિલિવરી તમને નેક્સ્ટ ડે મળશે, પણ ઘણી વખત એ નથી બનતું અને સારી રીતે ઉપલબ્ધ હોતા નથી. એટલે સ્થાનિક સાધન ઉપલબ્ધ ના હોય એટલે સ્વાભાવિક છે કે એને આવવામાં સમય લાગે. એનો અર્થ એ કે ઉત્પાદનને મોકલવા માટે સમય લાગે અને ખર્ચ પણ વધી જાય. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મોકલવાનો ખર્ચ પણ વધારે ચૂકવવો પડતો હોય છે. ફળ, શાકભાજી, બરાબર છે, અન્ય નાશવંત વસ્તુઓ એને ઓનલાઈન ખરીદ વેચાણ કરવામાં આવતું નથી. ઓનલાઈન દુકાન ઉત્પાદનને સ્પર્શવાની, ધારણ કરવાની, પ્રત્યક્ષ અનુભવવાની સુવિધા આપી શકતું નથી. માટે વસ્ત્રો છે, રાચરચીલું છે, મોંઘા ઘરેણાં છે કે એવી કોઈ પણ વસ્તુને ઓનલાઈન ખરીદી વેચાણ કરવું હોય તો યુક્તિપૂર્વક કરવું પડશે. ઈ કોમર્સમાં ચૂકવણી માટે મોટેભાગે ક્રેડિટ કાર્ડ ઉપયોગ છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના કે બહુ મોટા નાણાકીય વ્યવહાર પસંદ કરવામાં આવતા નથી.
નાની સંસ્થાને પોતાના ઓનલાઈન વ્યવસાય સ્થાપિત કરવામાં પણ સમયાંતરે કરવા પડતા સુધારાઓ માટે મુશ્કેલી ઊભી થાય છે. અને ઈ કોમર્સ ઇન્ટરનેટ પર આધારિત છે અને ઇન્ટરનેટમાં જોડાણ થતા અવરોધ પણ ઊભા થતા જ રહેતા હોય છે. ઘણી વખત તમે બ્રોડબેન્ડની સુવિધાઓ સ્લો થઈ જતું, નેટ સ્લો થતું હોય તો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરી શકતા નથી, મેસેજ પહોંચાડી શકતા નથી. અને આવી બધી જે સામાન્ય જે કંઈ પણ મર્યાદાઓ છે એને લઈને પણ ઈ કોમર્સનો વ્યવહાર આજકાલ દિન પ્રતિદિન વધતો રહે છે. તો આ સાથે આપણે ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. ઈ કોમર્સની પ્રતિકૃતિ મેં સ્કૂલમાં સમજાવી દીધી છે. જો કોઈ વસ્તુ ના સમજણ પડે તો તમે સ્કૂલમાં આવીને રૂબરૂ મને મળી શકો છો. થેન્ક યુ.